જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરી પૈસા પડાવતી ટોળકી ગણતરીના કલાકોમાં પકડાઈ છે. ગ્રાહક બની આવેલી મહિલાએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ગ્રાહક બનીને આવી એક મહિલા અને શરૂ થયો બ્લેકમેલિંગનો ખેલ. સાડી ખરીદવાના બહાને લીધો નંબર અને પછી બિછાવી ખોટા બળાત્કારના કેસની જાળ. શિકાર બન્યા જેતપુરના એક વૃદ્ધ વેપારી. કેવી રીતે જેતપુર પોલીસે આ તોડબાજ ત્રિપુટીનો કર્યો પર્દાફાશ? જુઓ. સામાન્ય રીતે દુકાનદાર પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે મોબાઈલ નંબરની આપ-લે કરતા હોય છે, પણ આ જ મોબાઈલ નંબર જો કોઈ ભેજાબાજ ગુનેગારના હાથમાં આવી જાય તો કેવી મુસીબત સર્જાઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો જેતપુરમાંથી સામે આવ્યો છે. અહીં 60 વર્ષના વૃદ્ધ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા પાડવાનો કારસો રચવામાં આવ્યો. કેવી રીતે આ ગુનાહિત ષડયંત્ર રચાયું, આવો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. રાજકોટ જિલ્લાના જેતપુરની મતવા શેરી વિસ્તારમાં જગદીશભાઈ રૈયાણી ક્રિષ્ના સાડી નામની દુકાન ચલાવે છે. ગત 10મી જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા તેમની દુકાને ખરીદી કરવા આવી. આ મહિલાએ 3700 રૂપિયાની 2 સાડી ખરીદી કરી અને જતા જતા વેપારીનો મોબાઈલ નંબર પણ લેતી ગઈ. વેપારીને એમ કે આ કોઈ સામાન્ય ગ્રાહક હશે, પણ તેમને ક્યાં ખબર હતી કે આ મહિલાએ તો તેમને શિકાર બનાવવા માટે જાળ બિછાવી છે. થોડા મહિનાઓ વીત્યા અને 23મી માર્ચના રોજ વેપારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામે છેડેથી બોલતી મહિલાએ એવી વાત કરી કે વેપારીના પગ નીચેથી જમીન ખસી ગઈ. મહિલાએ ધમકી આપી કે જ્યારે હું સાડી લેવા આવી હતી ત્યારે તમે મારો હાથ પકડ્યો હતો. મને 10,000 રૂપિયા આપો, નહીતર બળાત્કારનો કેસ કરીશ. ઉંમરલાયક વેપારી ડરી ગયા, પણ આ તો માત્ર શરૂઆત હતી. આ મહિલાએ પોતાની સાથે રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણા નામના સાગરીતોને લઈને વારંવાર દુકાને આવવા લાગી. ખોટી બદનામીના ડરથી વેપારીએ કટકે 20,000 રૂપિયા આ ટોળકીને આપી દીધા, પરંતુ આરોપીઓનો ભૂખ વધુ ઉગડી. તેઓએ વધુ 30,000 રૂપિયાની માંગણી કરી દુકાને આવીને હંગામો મચાવ્યો. અંતે ત્રાસી ગયેલા વેપારીએ પોતાના પરિવારજનોને વાત કરી અને પોલીસનો સંપર્ક સાધ્યો. જેતપુર સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી. પોલીસ ટીમે કામે લાગી પોલીસે સીસીટીવી અને જેટ આઈ કેમેરાના ફૂટેજ તપાસ્યા. ગણતરીના કલાકોમાં જ પોલીસે નકડંગ આશ્રમ રોડ પરથી ત્રણેય આરોપીઓ મમતા રાજપૂત, રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણાની ધરપકડ કરી લીધી. પોલીસે તેમની પાસેથી 4 મોબાઈલ, 1 મોટરસાયકલ અને 11,000 રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાલ તો આરોપીઓને વેપારીએ ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં જેલ જવાનો વારો આવ્યો છે. જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે. તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા. ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનદારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો. એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેય આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે. તેમણે ત્રણેય ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેયને ધોરણસર અટક કરવામાં આવેલ છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.